તરફ અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ રમાવાની છે, ત્યારે રિયલ એસ્ટેટ સેક્ટરને આનો ઘણો લાભ થશે। આ સાથે હવે શહેરમાં અનેક નવી 5 સ્ટાર હોટેલ માટેની જાહેરાતો પણ શરૂ થઈ ગઈ છે। આવો જોઈએ આ અહેવાલ। અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ થોડા સમય પહેલા ઘણું સસ્તું હતું, પરંતુ કોમનવેલ્થ ગેમ્સની જાહેરાત થતાં જ કરોડો રૂપિયાના રોકાણો આવવા લાગ્યા છે। આવનારા સમયમાં અમદાવાદમાં 10 5 સ્ટાર હોટલો ખુલી રહી છે અને ત્યારબાદ પણ બીજી નવી હોટલો ખોલવાના સમાચાર છે। તો આપણે ઓલરેડી એક હોટલ લોન્ચ કર્યું છે બિલિયનેર સ્ટ્રીટમાં, એન્ડ વી હેવ ટાઈડ અપ વિથ એન ઇન્ટરનેશનલ બ્રાન્ડ ત્યાં, એન્ડ એમાં 200+ રૂમ્સ હશે એન્ડ લક્ઝરી 5 સ્ટાર હોટલ હશે, એન્ડ પ્લસ વી હેવ અ ફ્યુ મોર હોટેલ્સ ઇન પાઇપલાઇન ઇન અમદાવાદ, કારણ કે હવે અમદાવાદનો દસકો છે। અમદાવાદ બહુ વધારે ગ્રો થવાનું છે એન્ડ વી વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ દેટ જર્ની। અમદાવાદમાં આવનારા સમયમાં કુલ 2000 રૂમવાળી 10 લક્ઝરી હોટલ આવી રહી છે। આમાં આશરે 2500 કરોડ રૂપિયાનું રોકાણ થશે। ઘણી ઇવેન્ટ્સને જોતા હાલમાં અમદાવાદમાં લક્ઝરિયસ હોટલની જરૂર છે, જેમ કે બુલેટ ટ્રેન 2028માં શરૂ થશે, 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન પણ થશે અને તે પહેલા અમદાવાદમાં અનેક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન થવાનું છે। ક્રેડાઈ ગુજરાત કહે છે કે રિયલ એસ્ટેટ સેક્ટર માટે આ એક મોટી તક છે અને હોટલ ઇન્ડસ્ટ્રીઝ માટે સરકારે અલગ પોલિસી પણ જાહેર કરવી જોઈએ। હોટલ પોલિસી જે અત્યારે બની રહી છે એ અમને હોપ છે કે જે રીતનું કોમનવેલ્થથી અમદાવાદની અંદર જે રીતનો અમદાવાદનો શેપ લઈ રહ્યો છે, ચારે દિશાઓમાં હોટેલ્સ આવી રહી છે, એ લોકોનું પૂર ઝડપે કામ બી શરૂ થઈ ગયું છે, પેપર વર્ક કરી દીધું છે, પ્લાનિંગ કરી દીધું છે, ઘણી મોટી ચેન સાથે એ લોકોએ ટાઈપ કર્યા છે। એટલે અત્યારે એક જ અમને હોપ છે અને 100% અમને વિશ્વાસ પણ છે કે ગુજરાત ગવર્મેન્ટ હોટલ પોલિસી માટે બહુ સારી ફોર્મ્યુલા કરશે, જેથી કરીને ઓવરઓલ જે ટુરિસ્ટ આવે એ લોકોથી લઈ જે બી સ્પોર્ટ્સ પર્સન જે દેશ વિદેશથી બધા લોકો જોવા આવશે એને બી એક સારી ફેસિલિટીઝ મળશે। ગુજરાત હવે ઔદ્યોગિક રીતે ઘણી પ્રગતિ કરી રહ્યું છે, તેથી આવનારા સમયમાં લક્ઝરિયસ હોટલોની માંગ વધતી જ રહેશે। કોમનવેલ્થ અમદાવાદ માટે અવસર છે અને આમાં પણ જો સારી પોલિસી આવશે તો ન માત્ર હજારો કરોડનું નવું રોકાણ આવશે, પરંતુ રોજગારના પણ અનેક અવસર અહીંયા ઊભા થશે। કેતન જોશી, અમદાવાદ।